નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આજે આપણે ધોરણ 3ની અંદર ચેપ્ટર નંબર 6 છે ગણિત વિષયની અંદર આપલેની ગમ્મત ચેપ્ટરનું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન કરીશું. તો બાળ મિત્રો, વિડીયો તમારે છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને પસંદ આવે તો તમારે એક લાઈક કરી દેવાની છે. નંબર 1 છે, 52 પાસે 45 લકોટી છે, રેખાએ તેને 17 લકોટી આપી છે, તો 52 પાસે કુલ કેટલી લકોટી થશે? તો ઓપ્શન નંબર ડ છે 62. નંબર 2 છે, રાજવીએ તેની બચત બેંકમાં 50 રૂપિયા જમા કરેલ છે, તેમાંથી તેને 18 રૂપિયાનું રમકડું ખરીદ્યું છે, તો હવે તેની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે? તો ઓપ્શન નંબર બ છે 32. નંબર 3 છે, પરેશની ઉંમર 13 વર્ષની છે, તેની માતાની ઉંમર 21 વર્ષની છે, તો પરેશની ઉંમર તેની માતા કરતાં કેટલી ઓછી છે? તો 8 વર્ષ ઓછી છે. નંબર 4 છે, ધૈર્ય પાસે 10 રૂપિયાની 6 નોટ, 100 રૂપિયાની 2 નોટ અને 5 રૂપિયાના 3 સિક્કા છે, તો તેની પાસે કુલ કેટલા રૂપિયા છે? બરાબર, તો 10 રૂપિયાના છેલ્લા 60 રૂપિયા, 100 ની 2 એટલે 200, 260 અને 3 ના સિક્કા 263. ઓપ્શન નંબર ક તમારો સાચો છે. નંબર 5 છે, ધોરણ 3માં કુલ 28 વિદ્યાર્થીઓ છે, તેમાં 15 કન્યા છે, તો કુમારની સંખ્યા કેટલી? તો 28 માંથી 15 બાદ કરીશું એટલે 13 જવાબ આવશે. ઓપ્શન નંબર બ સાચો જવાબ છે. મિત્રો જોડકા જોડવાના છે અને પહેલા આપણે સરવાળા કરી દેવાના છે. બરાબર, સરવાળા તમારે મિત્રો અહીંયા કેટલા છે તમે જોઈ શકો છો અને જોડકા પણ તમે અહીંયા જોઈ શકો છો. બરાબર, કે પહેલાની અંદર ઘ આવશે, જવાબ સરખા જોડકા જોડી દેવાના. ચલો 552 સામા છે, તો કની અંદર છે, તો બીજામાં ક આવશે. 494 સામા છે, તો કે ચમાં છે, તો ચકલી ચ આવશે. 455 શેમાં છે, તો ખટારાના ખમાં છે, તો ખા આવશે. 387 સામા છે, તો ગણપતિના ગની અંદર આવશે. પ્રશ્ન નંબર 3 છે, આપેલ કોષ્ટક પરથી નીચેના કોયડાનો પ્રશ્ન ઉકેલો. બરાબર છે, તો અહીંયા કોષ્ટક તમારે જોવાના છે. રમત ગમતના સાધનોના નામ આપો અને સાધનોની કિંમત. નંબર 1 છે, સૌથી વધુ કિંમત કઈ વસ્તુની છે? તો સૌથી વધુ કિંમત બેડમિન્ટનની છે, બેડમિન્ટન રેકેટની છે. પ્લેઇંગ કાર્ડને બેટ દડો ખરીદીએ તો કેટલા રૂપિયા આપવા પડશે? તો પ્લેઇંગ બોર્ડના 105 રૂપિયા અને બેટ દડાના 389 રૂપિયા અને 494 રૂપિયા આપવા પડશે. નંબર 3 છે, હોકી સ્ટિકની કિંમત વધારે છે કે ચેસની કિંમત? હોકી ચેસની કિંમત વધારે છે કે ચેસની, ને કેટલી વધારે છે? તો હોકી સ્ટિકની કિંમત 280 છે, ચેસની 165 છે. 280 માંથી 165 બાદ કરીએ તો 115 વધારે છે. નંબર 4 છે, કમલ બેડમિન્ટન રેકેટ ખરીદે છે અને સેજલ હોકી સ્ટિક અને પ્લેઇંગ કાર્ડ ખરીદે છે, કોણ વધારે રૂપિયા આપવા પડે? તો કલમ 451 કમલ અને સેજલ 105 વત્તા 280 385. કમલ વધારે ચૂકવશે. બરાબર. પ્રશ્ન નંબર 5 છે, રાધા બેટ દડો અને પ્લેઇંગ કાર્ડ ખરીદે છે, તો 500 રૂપિયા નોટ દુકાનદારને આપે છે, તો રાધાને કેટલા રૂપિયા પાછા મળશે? બેટ દડાના 389, પ્લેઇંગ કાર્ડના 105 રૂપિયા એટલે 494 રૂપિયા. 500 માંથી 494 બાદ કરીએ એટલે બાળકો કેટલા મળશે? 6 મળશે. મિત્રો એના પછી દાખલા છે, મિત્રો અહીંયા અમે ગણેલા છે, તમારે મિત્રો ખાસ જોઈ લેવાના છે. બરાબર છે, કોઈ દાખલો તમને ન ફાવે તો મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો, જેથી કરીને અમે તમને સ્પષ્ટ સમજૂતી આપી શકીએ. બરાબર છે, તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.